આજે કૂતરાની પૂંછડી ગમે તેટલી એને જમીનમાં દાટો પણ પાછા કાઢો તો તેવી વાંકીને વાંકી થઈ જવાની. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ લુખ્ખા લોકો આમ પ્રજાને રંજાડે તો એની સામે કાયદેસર રીતના લડી લડવાની મારી ત્રેવડ છે. આજે મને પણ એક આવા લોકોનો ડર છે અને ભૂતકાળમાં અનેક પ્રકારના મારી સામે પણ આ રેત માફિયાઓએ કાવતરા કર્યા છે. ભરૂચ જિલ્લામાં ઉમરલામાં બનેલી ઘટના બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે સીએમને જે પત્ર લખ્યો છે તેમાં સીધો આરોપ ઝઘડિયા વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાના ધારાસભ્ય ભાજપના છે રીતેશ વસાવા સામે તેમને અનેક આરોપો અને આક્ષેપો કરતો પત્ર લખ્યો છે. પત્ર બાબતે આપણે સૌપ્રથમ વાત કરીએ. મનસુખભાઈ, ખાસ કરીને પત્ર તમે કેમ લખવો પડ્યો સીએમને? જો સ્પષ્ટ વાત છે કે ઉમરલાના જે વેપારીઓ જે છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. ત્યાં બીટીપીનું સોળે કરાએ સુરત ઉગતો હતો, કોંગ્રેસનું સામ્રાજ્ય હતું. એવા સમયે પણ ઉમરલા, ઝઘડિયા અને રાજપાડાના જે વેપારીઓ છે એ ભાજપ સાથે હતા, ભાજપની વિચારધારા સાથે. આ વેપારી પર ભાજપના જ આગેવાનના ડ્રાઈવર, એના સમર્થકો એના પર હુમલો કરી ક્રીજની ઘટનાને લઈને અને એના પરિવારને સખત મારી લાકડીનો માર મારે, બીભત્સ પ્રકારની ગાળો દે. આ બાબતને પ્રકાશને ધ્યાન પર આવતા પ્રકાશભાઈએ દબાણ કર્યું કે તારે સમાધાન કરવાનું છે. વેપારીએ ના પાડી દીધી કે મારે સમાધાન નથી કરવું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગયા તો પીએસઆઈ પણ ગોળ ગોળ એમને વાત કરી. ધારાસભ્યને રીતેશભાઈને વાત કરી વેપારીઓએ કે પ્રકાશભાઈના ડ્રાઈવરે એમના માણસોએ અમારા વેપારીને આ રીતના માર્યો, વિડીયો પણ બતાવ્યા. તો ધારાસભ્યએ પણ ના પાડી દીધી કે પ્રકાશ દેસાઈના માણસો છે, ડ્રાઈવર એમનો છે, એટલે હું કંઈ ના કરી શકું. તો દિલ્હી હતો. આખરે આ વેપારીએ મને ફોન કર્યો. એક વેપારી તો રડતા રડતા વાત કરી, અમે વર્ષોથી ભાજપની સાથે છે, ભાજપની વિચારધારામાં માન્ય છે અને ભાજપના જ લોકો અમારા વેપારીને જે મારે તો અમારા આવનારા દિવસમાં વેપાર કઈ રીતના કરવો. આજે ભાજપની સરકાર ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્તની વાત કરે છે. એ વાત પણ એમને વાત કરી. મેં તરત જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આજે મુખ્યમંત્રીને મારે આભાર માનવો પડ્યો. મુખ્યમંત્રી માટે મને એટલો બધો આનંદ છે. ક્યારેક પણ આવી કોઈક પણ ઘટના ઘટતી હોય, રેત માફિયા સાથે હોય કે કોઈ પણ આવા ગુંડાળ તત્વોની સામે કે ક્યાંક પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું પત્ર લખું તો તરત એક્શન લેશે. ભાજપના નેતા હોવા છતાં અને પ્રકાશભાઈ દેસાઈ આટલું મોટું માળખું હોવા છતાં, ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના માણસો હોવા છતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક એક્શન લેવડાયા, એની ધરપકડ કરી અને પછી બીજા દિવસે એ જામીન પર છોડ્યા. પ્રશ્ન એ નથી. પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રકાશભાઈ, રીતેશભાઈ જોડાયા પછી એને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ભળી જવું જોઈએ. આજે બીટીપીમાં જે હતા ને બીટીપીમાં જે પ્રકારના આ કૃત્ય કરતા હતા, લોકોને રંજાડવાનું કામ કરતા હતા, રેત માફિયા સાથે રહીને 2 નંબરના ધંધા કરતા હતા. તાલુકા પંચાયતમાં એ બંને હતા, રીતેશભાઈ પ્રમુખ હતા, આ ઉપપ્રમુખ હતા પ્રકાશ દેસાઈ. એ વખતે પણ એમના આજે ચેક કરો એમના કામો. એ જે ગરબડો કર્યો છે, ભ્રષ્ટાચાર કર્યો છે, એ વૃત્તિઓ જો આજે જતી જ નથી. લોકોને બીવડાવવાનું, ડરાવવાનું. આજે કૂતરાની પૂંછડી ગમે તેટલી એને જમીનમાં દાટો પણ પાછા કાઢો તો તેવી વાંકીને વાંકી થઈ જવાની. પરંતુ મારી એમની અપીલ છે કે તમે ભાજપમાં છો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનો. આજે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માને છે. કેટલાક સહકારી ક્ષેત્રે પણ તમે એવા નિર્ણય લો છો, પાર્ટીને કોઈને પૂછવાનું નહીં. એપીએમસીની રચના કરી, કોઈ જિલ્લાને ના પૂછ્યું, કોઈ પ્રદેશને ના પૂછ્યું, ડાયરેક્ટ જ એપીએમસીની ઘરમાં બેસીને જે પેલું શું કહેવાય, સરમુખત્યાર શાહીની જેમ એ અંદર એક ટોળકી બનીને એપીએમસીની રચના કરી દીધી. આવા તો એમના નિર્ણયો હોય છે. આ કોને નિર્ણય, જે એપીએમસીમાં જે કોને આ રીતે કાર્યવાહી કરી છે? આ પ્રકાશભાઈ દેસાઈ, રીતેશભાઈ વસાવા ધારાસભ્ય, આ લોકોએ ભેગા થઈને એપીએમસીની રચના કરી દીધી ને એમના માણસોને ગોઠવી દીધા. ખરેખર તો પાર્ટીની એક પરંપરા છે, જિલ્લા પ્રમુખને કહેવું પડે, જિલ્લા પ્રમુખ પ્રદેશમાં મૂકવું પડે.
આવું એમના માટે જ બીજા બધા લોકો આખા ગુજરાતમાં પાર્ટીને નિયમ લાગુ પડે, તો પ્રકાશ દેસાઈ માટે નિયમ નહીં લાગુ પડે. એની પર જે તમે જેમની પર આક્ષેપ મૂકો છો કે પ્રકાશ દેસાઈ અને રીતેશ વસાવા, તો એ બે ભારતીય જનતા પાર્ટીમાં છે, તો એમની ઉપર કોનો હાથ લાગે છે કે એમના બંને પર કોઈ કાર્યવાહી થતી નથી કે થાય છે? જો એક સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે બધા લોકો એવું કે સુધરશે સુધરશે, પણ મેં કીધું ને તે પ્રકાર કૂતરાની પૂંછડી વાંકીથી વાંકડી, એ ક્યારેય સુધારા નથી. એટલે આવા લોકોની સામે મેં એક નિર્ણય કર્યો છે અને આ જે હિંમત કરું છું પ્રજાના હિત માટે, વેપારીઓને રક્ષણ માટે. હું તો ફક્ત ઉમરલાના વેપારી વાત નથી કરતો, ઝઘડિયાના વેપારી હોય કે પછી નેત્રંગના વેપારી હોય કે પછી રાજપાડીના વેપારી કે ભરૂચના વેપારી, આવા લોકો મોટા થશે. મનસુખ વસાવાને નથી અડવાના. આવા વેપારીઓ કે આ કોઈ બિઝનેસ મેસો હતા અથવા તો કોઈ બહારથી અન્ય લોકો જે ધંધો કરવા માટે આવે છે, એવા લોકોને આ નડવાના છે. તો આવા લોકોને દબાવવા જ પડે ને એ ત્રેવડથી એમની સામે લડું છું. કે તમે આ પત્ર જે લખ્યો છે એમાં એક સંગઠન કંઈક ચાલે છે જે બાઇકો લઈને ફરે છે, ને એ કયું સંગઠન છે ને કોણ ચલાવે છે? જો ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત પાર્ટી છે, અલગ અલગ એની પાંખો છે, યુવા ભાજપ, મહિલાથી માંડીને બધી રીતના, કિસાનથી માંડીને એને કામ કરવું હોય તો ઘણા બધા એવા સંગઠનમાં પાંખમાં રહીને કામ કરે છે. પરંતુ આ લોકોએ પોતાનું સ્વતંત્ર જનતા કા રાજ 81 કિંગ એ નામનું સંગઠન ઊભું કર્યું છે. કોડ નંબર આપેલો છે, બધા લોકોને ફોન કરી દે, 100, 150, 200 ગમે ત્યાં જવું હોય, દેમોંગરા જવું હોય તો ત્યાં બધું આખા ટોળા ચિચારે કરતા જવું, કોઈના લગ્ન પ્રસંગમાં જવું, કોઈના ગમે તે કોઈ બાબરીનો પ્રસંગ હોય ત્યાં જતા રહેવું, કોઈને મારવો છે તો તેની જ પણ એક જૂથ બનાવીને મારી પાસે પુરાવા છે ને વિડીયો છે. મને આ બાબતની વાત મેં જે તે સમયે એસપી ભરૂચના એસપીની પણ વાત કરી છે, રેન્જ આઈજીની પણ આની મેં આખો વિડીયો બતાવ્યો છે ને એનું પરિણામ આવ્યું છે. જે તે વખતે ભરૂચના ડીએસપીને દબાવીને કામ કર્યું છે. આવા જે એમની સાથે જોડાયેલા બાઇકોવાળા બધાને પકડ્યા છે, કાયદેસરની કાર્યવાહી કરી, તો તે થોડા ટાઈમ માટે ફરી પાછા જે સ્વરૂપ છે એમનું, જે સંસ્કાર પડેલા એ છૂટતા નથી. અને લોકોને રંજાડવાનું, આજે ઉમરલાના વેપારીને મુકેશ શાહને બીવડાવવાનું, ડરાવવાનું, ધમકાવવાનું, એના પરિવારજનોને મારવાનું, આ સભ્ય ભાજપના લોકોને. અને હું ભાજપનો સમર્થક કાર્યકર્તા છું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ લુખ્ખા લોકો આમ પ્રજાને રંજાડે તો એની સામે કાયદેસર રીતના હું લડવાની મારી ત્રેવડ છે. બીજું કે તમે જે એમની પર આક્ષેપ મૂક્યો છે કે એ લોકો બીટીપીમાં હતા, તો બીટીપીમાં હતા તો છોટુભાઈની બીટીપી પણ અત્યારે ચાલે છે, તો છોટુભાઈને નથી ખબર આ વાતની? અને બીજું કે હાલમાં એ ભાજપમાં છે, તો ભાજપ હાઈકમાન્ડ એમની સામે કોઈ પગલાં લેશે કે નહીં? જો સમય આવતા ભાજપ હાઈકમાન્ડ એમની સામે પગલાં લે છે જ. ભાજપ કોઈને છોડતું નથી, કોઈ સુધારવાની તક આપીએ છે. જ્યારે બીટીપીની વાત કરું, બીટીપીમાં હતા ત્યારે છોટુભાઈને આ લોકો જ બદનામ કર્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ હતા રીતેશભાઈ, હમણાં ધારાસભ્ય છે, એ તાલુકા પંચાયતના પ્રમુખ. પ્રકાશભાઈ ઉપપ્રમુખ હતા પંચાયતમાં. અને જે પણ આખું જે 3 તાલુકાનું ઝઘડિયા વિધાનસભાની અંદર જે ગુંડાશાહી, લોકોને મારવાનું, ધમકાવવાનું, ડરવાનું, ઉમરલામાં આખી ઘટના તમે જોજો, કેવા એક બાળકની તો હત્યા થઈ છે. છતાં શું છે, બધું એમના પૈસા ના બળે ને બધું બાકી રીતના વગની લોકોને ડરાવવાને કોઈ એમની સામે કોઈ પુરાવા આપવા કોઈ તૈયાર નથી. તો આજની તારીખે પણ અહીંયા 2-4 દિવસ પહેલા ગોમદરામાં આ પ્રકારનું કૃત્ય કર્યું. 40-50 બાઇકો પહોંચી જવાનું, લોકોને બીવડાવવાનું. હું તો માનું છું ત્યાં સુધી કે આવું કોકને બીવડાવવા વાળા લોકો, ધંધાદારી લોકો આવા લોકોને સોપારી આપે છે ને લોકોને બીવડાવે છે, લોકોને દબાવવાના પ્રયત્ન કરે છે. આ ભાજપ સરકારની અંદર કોઈ પણ સંજોગોમાં અમે ચલવી ના લઈએ. તો તમે જે એમની સામે આક્ષેપને આરોપ મૂકો છો, તો તમને નહીં ડર લાગતો કે આ રીતે તમે જે એમની પર કહો છો કે એ આવી રીતે કૃત્ય કરતા હોય છે, તમને કોઈ ડર નથી લાગતો કે તમે પણ ખુલીને જે એમની સામે બોલી રહ્યા છો? તો જો હું હમણાં નહીં, વર્ષોથી જ્યારથી જાહેર જીવનમાં છું ત્યાર સુધી દારૂના અડ્ડાવાળાઓ હોય, પછી રેત માફિયાઓ હોય કે પછી 2 નંબરના ધંધાવાળા હોય, એમની સામે ખુલ્લો પડીને હું બોલું છું અને ખુલ્લે મીડિયા સમક્ષ પણ હું બોલું છું. આજે મને પણ એક આવા લોકોનો ડર છે. અને ભૂતકાળમાં અનેક પ્રકારના મારી સામે પણ આ રેત માફિયાઓએ કાવતરા કર્યા છે. પણ આજે અમારી સરકાર આજે પ્રજાની સ્વતંત્ર રીતના જીવવાનો અધિકાર આપતી હોય અને નિડરતાથી આમ પ્રજા જીવે એ રીતના જ્યારે અમારી સરકાર માનતી હોય, તો એના સૈનિક તરીકે જે સરકારનો જે સરકારની જે વાત છે
એ વાતની મારી વળગી રહેવું પડે ને આમ પ્રજાના રક્ષણ માટે મારે બોલવું પડે. તો આગામી દિવસોમાં મનસુખભાઈ આવા મુદ્દા હજુ ઉઠાવતા રહેશે કે કેવું રહેશે? કારણ કે હાલમાં જે આ કેસ જે છે એ કેસને લઈને કાયદેસર કાર્યવાહી થઈ છે, પરંતુ આગળ શું હવે થશે? મનસુખભાઈ આ મુદ્દાને લઈને આગળ શું કરશે? ભૂતકાળમાં કે વર્તમાનમાં કે આવનારા દિવસોમાં પણ કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય કે પછી આમ આદમી પાર્ટી કે ચૈતરની ટીમ હોય કે કોઈ પણ હોય, એ પ્રજાને રંજાડવાનું કાર્ય કરે, પ્રજાને દબાવવાનું કાર્ય કરે, એની સામે અમે લડીએ છીએ ને લડતો રહીશ. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમણે કહ્યું કે હું જે એમની લડત છે એ લડતા રહેશે, કોઈ પણ પક્ષના હોય, ભલે એ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે આપના હોય, પરંતુ જો પ્રજાને કોઈ રંજાડતું હશે તો તેમની સામે, તેવા નેતાઓ કે કોઈ પણ હશે તેમની સામે તે અવાજ ઉઠાવતા રહેશે. ત્યારે સાંસદ મનસુખ વસાવા જે તેમને સીધો આરોપ ઝઘડિયાના જે રીતેશ વસાવા છે, ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેમની સામે, અને પ્રકાશ દેસાઈ તે પણ ભાજપમાં છે, તેમની પર આ અનેક આરોપને આક્ષેપ કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે હાલમાં જે ઉમલ્લાનો કેસ છે એમાં કાયદેસરની કાર્યવાહી તો થઈ છે, પરંતુ હવે પાર્ટી હાઈકમાન્ડ આ બાબતે શું પગલાં લેશે તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.